વંદે ગુજરાત. નમસ્કાર. આજે આપણે જીવવિજ્ઞાનની અંદર યુનિટ 4 વનસ્પતિ દેહધર્મ વિદ્યામાં આપણે ખનિજ પોષણ ચેપ્ટર નંબર 12 વિશે થોડી વાતચીત કરીશું. ખનિજ પોષણ એટલે શું? પહેલો પ્રશ્ન એ થાય કે ખનિજ પોષણ એટલે શું? વનસ્પતિઓ જમીનમાંથી મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારો મેળવે અને આ ખનિજ ક્ષારો એ પોતાના ચયાપચયની અંદર ઉપયોગમાં લે. તો સામાન્ય રીતે સૌપ્રથમ તો વનસ્પતિના મૂળ જમીનમાંથી ક્ષારોનું શોષણ કરશે, એટલે મૂળ રોમ દ્વારા અને મૂળના જે અધિસ્તર છે તેના દ્વારા ક્ષારોનું શોષણ કરે અને ત્યારબાદ ત્યાંથી એ ક્ષારોનું વહન વનસ્પતિના વિવિધ ભાગ તરફ કરે, એટલે કે તે વિતરણની પ્રક્રિયા કરશે અને ત્યારબાદ વનસ્પતિના વિવિધ અંગો સુધી એ ખનિજ તત્વો પહોંચી ગયા બાદ તેનો ઉપયોગમાં લેવાશે, એટલે કે તેની ચયાપચયમાં ચાલતી ક્રિયાઓ જે છે તેની અંદર તે ભાગ ભજવે. તો આ સમગ્ર પ્રક્રિયા જેને આપણે કહીએ કે ખનિજ પોષક તત્વોનું શોષણ, વિતરણ અને ચયાપચયમાં ઉપયોગને આપણે ખનિજ પોષણ તરીકે ઓળખીશું. વનસ્પતિની અંદર અલગ અલગ વનસ્પતિઓ અલગ અલગ પ્રકારના ખનિજ પોષક તત્વોની જરૂરિયાત હોય, તો આવા તત્વો જેને કહેવાય છે આવશ્યક ખનિજ પોષક તત્વો. આમ તો 105થી વધારે ખનિજ તત્વોની શોધ થઈ છે, પરંતુ બધા જ ખનિજ તત્વો વનસ્પતિના ઉપયોગ નથી આવતો. અલગ અલગ વનસ્પતિઓમાં અલગ અલગ ખનિજ તત્વોની જરૂરિયાત હોય. સામાન્ય રીતે આ જે ખનિજ તત્વો છે વનસ્પતિને જમીનમાંથી પ્રાપ્ત થાય અને જમીનની અંદર ખડકોના ક્ષરણ દ્વારા એ ખનિજ તત્વો આવે છે. તો ખડકોમાંથી ખનિજો જમીનમાં ભળે અને જમીનમાંથી વનસ્પતિ શોષણ કરે અને તેમાંથી પોષણ મેળવે, માટે તેને કહેવાય છે ખનિજ પોષણ. હવે ખનિજ પોષણને એક બીજા અર્થમાં પણ લઈએ આપણે તો આવશ્યક ખનિજ તત્વોનું શોષણ, વનસ્પતિ જીવનમાં તેમની મહત્ત્વની ભૂમિકા એટલે તે કયા કાર્યો કરે છે તેની વાત, અને જો તે પૂરતા પ્રમાણમાં ન મળે તો તેમની અસંતુલિત પ્રાપ્તિનો અભ્યાસ એટલે આપણે ખનિજ પોષણ તરીકે ઓળખી શકીએ. તો અહીંયા આવશ્યક ખનિજ તત્વો એટલે એવા તત્વો કે જેના વગર વનસ્પતિને કોઈ જીવનચક્ર અટકી જતું હોય, તો તેવા તત્વોનું શોષણ થઈ, અભિશોષણ થઈ, વિતરણ અને ચયાપચય આ સમગ્ર ભાગ એટલે ખનિજ પોષણની વાત. હવે આ જે વનસ્પતિઓ છે વનસ્પતિઓમાં ખનિજ તત્વોની આવશ્યકતાને અભ્યાસ ઘણા બધા વૈજ્ઞાનિકોએ કરેલો છે, જેમાં જુલિયસ વોન સેચ 1860માં કે જેઓ જર્મન વનસ્પતિ શાસ્ત્રી છે, તેઓએ ઘણા પ્રયોગોના અંતે કીધું કે વનસ્પતિઓને ભૂમિ કે જમીનની ગેરહાજરીમાં માત્ર પોષક દ્રાવણમાં પુખ્તાવસ્થા સુધી ઉછેરી શકાય છે. મતલબ કે અહીંયા ભૂમિમાં વનસ્પતિને ઉગાડવાની નથી, પરંતુ માત્ર પોષક દ્રાવણ, આ એવું દ્રાવણ કે જેમાં વનસ્પતિને જરૂરી એવા તમામ દ્રવ્યો આવેલા હોય યોગ્ય માત્રામાં, તેની અંદર વનસ્પતિને ઉછેરી શકાય. સામાન્ય રીતે આવા પોષક દ્રાવણમાં વનસ્પતિના ઉછેરને જલ સંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે. જલ સંવર્ધન. હવે આ જલ સંવર્ધન છે શું? તો કે વનસ્પતિઓને પોષક દ્રાવણમાં ઉગાડવાની તકનિકને જલ સંવર્ધન કહેવાય છે. અહીંયા પોષક દ્રાવણ એટલે ભૂમિનો ઉપયોગ કરવાનો નથી. આ પ્રયોગની અંદર શુદ્ધ કરેલ પાણી તેમજ ખનિજ પોષક તત્વોની આવશ્યકતા રહેલી છે. આ પ્રયોગનો હેતુ આપણે જોઈએ તો આ પ્રયોગ દ્વારા આપણે વ્યક્તિગત ખનિજ તત્વોની ભૂમિકા અને તેમની ત્રુટિની વનસ્પતિ પર થતી અસરોનો અભ્યાસ કરી શકીએ છીએ. એટલે કે અલગ અલગ ખનિજ તત્વો શું કાર્ય કરે છે તેમજ તેમની ત્રુટિથી એટલે કે તે પૂરતા પ્રમાણમાં ન મળે અથવા તો ઉણપ હોય તો તેના દ્વારા વનસ્પતિના કયા ભાગોમાં અલગ અલગ પ્રકારના લક્ષણો જોવા મળે છે તેનો અભ્યાસ આપણે આ પદ્ધતિ દ્વારા કરી શકીએ. જલ સંવર્ધન ઉછેર પદ્ધતિ. હવે એની પદ્ધતિ જોઈએ આપણે તો સૌપ્રથમ તો આપણે વનસ્પતિના મૂળતંત્રને પોષક દ્રાવણમાં રાખવામાં આવે છે. આ એવું દ્રાવણ છે કે જેની અંદર વનસ્પતિને જરૂરી એવા આવશ્યક ખનિજ તત્વો તેમની નિર્ધારિત માત્રામાં હોય છે અને આવા ખનિજ તત્વોને ઉમેરી અથવા તો દૂર કરી વિવિધ સાંદ્રતા જાળવીને
આવા દ્રાવણો બનાય છે. આપણે જે ખનિજ તત્વનો અભ્યાસ કરવાનો હોય તેને આપણે દૂર કરી દેવાનું, તેને ઉમેરવાનું નથી અને તેનો અભ્યાસ કરી શકાય. આ સમગ્ર પ્રયોગ દરમિયાન ખનિજ તત્વોનું સંકેન્દ્રણ, પ્રયોગ જ્યારે ચાલુ હોય ત્યારે ખનિજ તત્વોનું સંકેન્દ્રણ જાળવવું ખૂબ અગત્યનું છે. તેમજ એ જે પોષક દ્રાવણ છે તેની પીએચની વારંવાર ચકાસણી કરાય, કારણ કે પીએચમાં વધઘટ થાય તો વનસ્પતિ ઉપર અસર સર્જાય. માટે પીએચને વારંવાર ચકાસાય તેમજ ખનિજ તત્વો અને પીએચ બંનેને યોગ્ય સ્તરે જાળવવામાં આવે. આ ઉપરાંત એક ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે મૂળતંત્રને ઓક્સિજન પૂરતો મળે તે માટે સતત ઓક્સિજન વાયુ ઉમેરવો પડે, કારણ કે અહીંયા જારક શ્વસનની પ્રક્રિયા થતી હોય, સતત વૃદ્ધિની પ્રક્રિયા થતી હોય, કોષ વિભાજન સતત થયા કરતું હોય અને સતત જારક શ્વસન માટે ઓક્સિજનની જરૂરિયાત છે. ત્યારે સતત જારક શ્વસન માટે ઓક્સિજનની જરૂરિયાત હોય તો મૂળતંત્રને સતત ઓક્સિજન મળવો અનિવાર્ય છે. માટે આ પ્રયોગ દરમિયાન ખાસ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ઉમેરવો પડે છે. વનસ્પતિને ઇષ્ટતમ વૃદ્ધિ માટે પોષક દ્રાવણને પ્રચુર વાયુમય માધ્યમમાં રાખવામાં આવે છે. અહીંયા પોષક દ્રાવણમાં પ્રચુર વાયુમય માધ્યમ એટલે ઓક્સિજનની જરૂરિયાત તો તેની અંદર રાખવામાં આવે છે. થોડા સમય સુધી થોડા દિવસો સુધી આ પ્રયોગ કન્ટિન્યુ કરીએ. પુષ્કળ પ્રમાણમાં પોષક દ્રાવણનો ઉપયોગ કરવો પડે છે અને ત્યારબાદ આપણે એમાં ઉગતી વનસ્પતિનો જો અવલોકન કરીએ તો અવલોકનની અંદર આપણે જે ખનિજ તત્વ પોષક દ્રાવણમાં ઉમેરેલું નથી તે ખનિજ પોષક તત્વની ઉણપના સ્પષ્ટ ચિહ્નો જોવા મળશે, લક્ષણો જોવા મળશે. જેમ કે આપણે મેગ્નેશિયમ તત્વને ન ઉમેરેલું હોય તો એના પરિણામે પર્ણો પીળા પડી જવા, જાંબલી રંગના ડાઘ પડી જવા પર્ણો ઉપર, તો આવા ચિહ્નો જોવા મળશે. સામાન્ય દ્રાવણ એટલે કે મેગ્નેશિયમ ઉમેરેલું દ્રાવણ અને બીજું કે જે પ્રાયોગિક દ્રાવણ કે જેમાં મેગ્નેશિયમ ઉમેરેલું નથી, આ બંને દ્રાવણોમાં ઉગતી વનસ્પતિના લક્ષણોનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો આપણે એ તત્વની ઉણપના અને તે તત્વના કાર્યોની પૂરતી સમજ મળી શકે. અવલોકનની અંદર આપણે આવશ્યક ખનિજ તત્વોની ઓળખ કરીશું કે કયા ખનિજ તત્વો છે અને એની શું કાર્ય છે તેની વાત કરીશું. તેમજ તેઓની ઉણપના ચિહ્નો, કયા કયા ચિહ્નો જોવા મળે છે. શીરા પાતળી થઈ ગઈ છે, શીરા રંગ બદલાઈ ગયો છે, પર્ણોમાં ડાઘા પડેલા છે, પ્રકાંડ કેવી છે, તો આ તમામ લક્ષણોનો અભ્યાસ આપણે આ પ્રયોગ દ્વારા કરી શકીએ. આ પ્રયોગની અંદર ઉપયોગ જોઈએ તો આ જલ સંવર્ધનના પ્રયોગથી આપણે ટામેટાં, બીજબીન, કાકડી અને અન્ય સલાડ જેને આપણે કચુંબર કહીએ છીએ તે વ્યાપારિક રીતે સફળતાપૂર્વક ઉગાડી શક્યા છીએ. એટલે કે અહીંયા ભૂમિવિહીન જમીન વગર માત્ર પોષક દ્રાવણની અંદર આપણે આ પ્રકારનો ઉછેર કરી શકીએ છીએ તેમજ ખનિજ તત્વોની અગત્યતા જાણી શકીએ છીએ. અહીં આકૃતિમાં જોઈએ આપણે તો પ્રાયોગિક રેખાકૃતિ છે કે જેની અંદર એક પાત્ર છે. આ પાત્રની અંદર પોષક દ્રાવણ ભરેલું છે. એ પોષક દ્રાવણ અહીંયાથી સતત ઉમેરવામાં આવે છે ગળણીની મદદથી. તેમજ સતત આ દ્રાવણમાં હવાને પ્રવાહિત કરવા માટે એટલે કે ઓક્સિજનયુક્ત હવા દાખલ સતત થયા કરતી હોય છે, તો એની જરૂરિયાત છે. આ પ્રયોગની અંદર પોષક દ્રાવણમાં આપણે જોઈએ તો માત્ર મૂળ તંત્ર જ ડૂબાડવામાં આવે છે, બાકીનો આખો ભાગ ઉપરની તરફ હોય છે. હવે આ દ્રાવણમાં છોડનો વિકાસ થશે અને તેના લક્ષણોના આધારે આપણે ચોક્કસ ખનિજ તત્વનું કાર્ય અને ઉણપનો અભ્યાસ કરી શકીશું. ત્યારબાદ બીજી એક પ્રક્રિયા જોઈએ જે જલ સંવર્ધનની જ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ આકૃતિની અંદર અહીંયા સતત પ્રવાહિત થતા પોષક દ્રાવણની અંદર વનસ્પતિનો ઉછેર છે. અહીં આકૃતિમાં જોઈએ તો અહીંયા પોષક દ્રાવણ ભરેલું છે કે જેમને પંપ દ્વારા ઉપરની તરફ ધકેલવામાં આવે છે અને અહીંયાથી ફરીથી ગુરુત્વાકર્ષણ બળની દિશામાં તે પોષક દ્રાવણ વહન પામી અને પાછું મૂળ સ્ત્રોત પાસે આવી જાય છે. અહીં આ વનસ્પતિના માત્ર મૂળ તંત્રને જ આ પ્રવાહિત પોષક દ્રાવણની અંદર ડૂબાડેલા રાખવામાં આવે છે. અહીં આ દ્રાવણમાં આ પ્રક્રિયાની અંદર ઝડપથી વિકાસ થાય છે. વધારે પ્રમાણમાં વનસ્પતિઓને આપણે પોષક દ્રાવણ પૂરું પાડી શકીએ છીએ. તો આ પણ જલ સંવર્ધનનો સતત પ્રવાહિત થતા પ્રવાહીની અંદર ઉછેર છે વનસ્પતિઓનો. હવે આ જે જલ સંવર્ધનનો પ્રયોગ છે તેના આધારે આપણે
ખનિજ તત્વોની ખબર પડશે કે કેટલા પ્રમાણમાં કયા ખનિજ તત્વોની જરૂરિયાત છે. પરંતુ આપણે વાત કરીએ તો વનસ્પતિ માટેના આવશ્યક ખનિજ તત્વો અને તેમના માપદંડો. સામાન્ય રીતે 105 તત્વો એવા છે કે જે અત્યાર સુધી શોધાયેલા છે, જે પૈકી 60 કરતાં વધારે ખનિજ તત્વો જ વનસ્પતિને જરૂરી છે. એમાં 60થી વધારે ખનિજ તત્વો છે એ બધી વનસ્પતિઓને જરૂરી નથી, પરંતુ અલગ અલગ વનસ્પતિઓને અલગ અલગ પ્રકારના તત્વોની જરૂરિયાત છે. તેમજ કેટલાક ખનિજ તત્વો એવા છે કે જે બધી જ વનસ્પતિઓને જરૂરી છે, કે જે વનસ્પતિનું બંધારણ ઘડે છે. તો આવા ખનિજ તત્વોમાં ખનિજ તત્વો છે ભૂમિના, એ ખનિજ તત્વોમાં વનસ્પતિના મૂળ દ્વારા પ્રવેશી શકે. કેટલીક વનસ્પતિમાં સેલેનિયમનો સંગ્રહ થાય, જ્યારે કેટલીક વનસ્પતિમાં સોનાને તેમજ જે ન્યુક્લિયર પરીક્ષણ સ્થળે ઉગતી વનસ્પતિઓ છે તેમાં સ્ટ્રોન્શિયમનો સંગ્રહ થયેલો જોવા મળતો હોય. તો આપને પ્રશ્ન એ થાય કે શું બધી વનસ્પતિઓમાં બધા જ તત્વો આવશ્યક છે? ના, તેનો જવાબ છે ના. બધી વનસ્પતિઓને બધા જ ખનિજ તત્વોની આવશ્યકતા નથી. તો પછી કઈ રીતે નક્કી કરી શકાય? તો વનસ્પતિને માટે જરૂરી આવશ્યક ખનિજ તત્વોના કેટલાક માપદંડો છે. એ માપદંડોના આધારે કહી શકીએ કે આ ખનિજ તત્વ આ વનસ્પતિને કે બીજી વનસ્પતિને જરૂરિયાત છે. જેમાં પહેલો માપદંડ જોઈએ આપણે તો જે તત્વની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂર્ણ ન કરી શકે તેમજ બીજ ન સર્જી શકે. આ પ્રથમ માપદંડ છે. જો કોઈ તત્વ ન મળે તો એ વનસ્પતિ પોતાનું પ્રજનન કાર્ય નહીં કરી શકે, પુષ્પનું નિર્માણ નહીં કરી શકે, અથવા તો પ્રજનન દ્વારા ફલનની પ્રક્રિયા કે બીજ નિર્માણની પ્રક્રિયા નહીં થઈ શકે, એટલે કે નવી સંતતિ ઉત્પન્ન જ નહીં થાય. તો આવું ખનિજ તત્વ એ આવશ્યક ખનિજ તત્વ કહેવાય. બીજું, કોઈ એક તત્વની ઉણપ કોઈ અન્ય તત્વથી દૂર કરી ન શકાય. એટલે કે ધારો કે જો વનસ્પતિને જમીનમાંથી મેગ્નેશિયમ ખનિજ તત્વ નથી મળતું, તો તેની અવેજીમાં આપણે મેંગેનીઝ ઉમેરી નહીં શકીએ. ધારો કે ફોસ્ફેટ જમીનમાં નથી, વનસ્પતિને મળતું નથી અને એના લક્ષણો જોવા મળે છે ઉણપના, તો આપણે તેની જગ્યાએ પોટેશિયમ ઉમેરી નહીં શકીએ. એટલે જે તત્વની ઉણપ હોય તે તત્વનું સ્પષ્ટ લક્ષણો જોવા જ મળે. એટલે કે એકની અવેજીમાં બીજું ખનિજ તત્વ ઉમેરી શકાય નહીં. તેમજ ત્રીજો નિયમ છે કે આ જે ખનિજ તત્વો છે એ ખનિજ તત્વો વનસ્પતિની ચયાપચય ક્રિયામાં પ્રત્યક્ષ રૂપે ભાગ લેતું હોવું જોઈએ. પ્રત્યક્ષ એટલે સીધું જ વનસ્પતિની ચયાપચય પ્રક્રિયામાં સીધું જ ભાગ લે. જેમ કે ક્લોરોફિલના બંધારણના કેન્દ્ર સ્થાને મેગ્નેશિયમ છે, તેમજ તેના નાઇટ્રોજન 4 નાઇટ્રોજન હોય એની અંદર, તો એ નાઇટ્રોજન જરૂરી છે, કાર્બન જરૂરી છે, હાઇડ્રોજન જરૂરી છે. તો ત્યારે આ બધું જ ભેગું થઈ અને ક્લોરોફિલ બનાવે છે. તો ક્લોરોફિલની અંદર નિર્માણમાં સ્પષ્ટ રીતે આ ખનિજ તત્વોની જરૂરિયાત છે. એ ખનિજ તત્વો સિવાય બીજા તત્વોથી ચલાવી શકાય નહીં. મતલબ કે ખનિજ તત્વોની ચયાપચયમાં નિશ્ચિત ભૂમિકા હોવી જોઈએ. તો આવા તત્વોને કહેવાય આવશ્યક ખનિજ તત્વો. 3 માપદંડો છે આપણી પાસે કે એક, જો ખનિજ તત્વની ગેરહાજરી હોય તો જીવનચક્ર પૂર્ણ ના કરી શકે, એક તત્વની ઉણપથી અન્ય તત્વ દ્વારા ન ચલાવી શકાય, અને ચયાપચયમાં નિશ્ચિત તેમનું કાર્ય છે. આ ખનિજ તત્વો ને તેમના જથ્થાના આધારે આપણે 2 જૂથમાં વેચી શકીએ છીએ. એક છે ગુરુ પોષક તત્વો, જેમનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે, અથવા બૃહદ પોષક તત્વો કહેવાય, કે જે વનસ્પતિની પેશીઓમાં વધુ માત્રામાં આવેલા હોય છે. લગભગ શુષ્ક પદાર્થના 10 મોલ પ્રતિ કેજીથી વધુ એનું પ્રમાણ છે. અથવા બીજા અર્થમાં કહીએ તો 1 થી 10 મિલીગ્રામ પ્રતિ ગ્રામ શુષ્ક દળ જેટલું પ્રમાણ ખનિજ તત્વોનું જોવા મળે, તો આવા ખનિજ તત્વોને ગુરુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આ ખનિજ તત્વો ગુરુ પોષક તત્વો છે, જેમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી પ્રાપ્ત થાય, જ્યારે બાકીના બધા જ ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. બીજું પ્રકાર વિચારીએ તો લઘુ પોષક તત્વો છે. લઘુ એટલે ઓછા પ્રમાણમાં, સૂક્ષ્મ પોષક તત્વો તરીકે, લેસ તત્વો તરીકે, ટ્રેસ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ પેશીઓમાં ઓછી માત્રામાં આવેલા આ તત્વો હોય છે. લગભગ એનું પ્રમાણ જોઈએ તો શુષ્ક વજનના 10 મોલ પ્રતિ કેજીથી ઓછી માત્રામાં, એટલે કે બીજા અર્થમાં કહીએ તો 0.1 મિલીગ્રામ કે તેથી ઓછું પ્રતિ ગ્રામ શુષ્ક વજન, એટલે કે 1 ગ્રામ વનસ્પતિના શુષ્ક વજનમાં તેમનું પ્રમાણ અંદાજિત 0.1 મિલીગ્રામ કે તેથી ઓછું હોય, તો આવા તત્વોને આપણે લઘુ પોષક તત્વો કે સૂક્ષ્મ પોષક તત્વો તરીકે ઓળખીએ છીએ. આની અંદર ઉદાહરણ તરીકે જોઈએ તો આયર્ન,
મેંગેનીઝ, કોપર, મોલિબ્ડેનમ, ઝીંક, બોરોન, ક્લોરિન અને નિકલ જેવા તત્વો આવેલા છે. સામાન્ય રીતે આ 17 ખનિજ તત્વો ઉપરાંત એટલે કે આ ગુરુ પોષક તત્વો, લઘુ પોષક તત્વો થઈને 17 એ ઉપરાંત સોડિયમ, સિલિકોન, કોબાલ્ટ, સિલેનિયમ એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ માટે પણ આવશ્યક છે. તો આ જે તત્વો છે એ બધામાં નહીં જોવા મળે, માત્ર ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જોવા મળશે. તો આમ 2 પ્રકાર જોઈએ આપણે તેમની માત્રાઓના આધારે, ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. હવે ત્યારબાદ આ તત્વોના કાર્યોની વાત કરીએ તો સામાન્ય રીતે આવશ્યક ખનિજ તત્વોના આપણે 4 જૂથમાં વેચી શકીએ. જેમાં પહેલું જૂથ આવે છે કે આવશ્યક ખનિજ તત્વો જૈવિક અણુઓના ઘટક તરીકે, આદિ કોષોના રચનાત્મક તત્વ તરીકે. સામાન્ય વાત કરીએ જૈવિક અણુઓનો ઘટક સામાન્ય સજીવોની અંદર કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, વિટામિન, અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો આ બધા સજીવોની અંદર જોવા મળતા હોય, વનસ્પતિઓમાં પણ જોવા મળે. તો વનસ્પતિઓની અંદર આ તત્વોના બંધારણીય ઘટક તરીકે કાર્બન હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય. તો આ જે તત્વો છે એ તત્વો જૈવિક અણુઓનો બંધારણીય ઘટક તરીકે, તો કેટલાક ખનિજ તત્વો એવા છે કે જેઓ જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે હોય, જેની અંદર આપણે સમાવેશ કરી શકીએ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર વગેરે. એ ઉપરાંત બીજું તત્વો જે વનસ્પતિમાં ઉર્જા સંબંધિત રાસાયણિક સંયોજનોના ઘટકો તરીકે, ઉર્જા સંબંધિત રાસાયણિક સંયોજનોના ઘટકો મતલબ કે આ ઉર્જા પૂરી પાડતા હોય તેના જે ઘટકો છે એ ઘટકોમાં આવેલા, દાખલા તરીકે હરિતદ્રવ્યમાં મેગ્નેશિયમ કેન્દ્ર સ્થાને આવેલો છે. તેવી જ રીતે એટીપી એ શક્તિ ચલણ છે આપણું, તો તેની અંદર આવેલો ફોસ્ફરસ, તો એ એનો ઘટક છે. તેવી રીતે ત્રીજું કાર્ય જોઈએ તો તત્વો જે ઉત્સેચકની સક્રિયતા અને અવરોધકતા સાથે સંકળાયેલા છે તેવાની અંદર વાત કરીએ રૂબિસ્કો એ ઉત્સેચક છે જેનું આખું પૂરું નામ વિચારીએ તો રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેસ ઓક્સિડેસ, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ રૂબિસ્કો. તેવી રીતે બીજું એક ઉત્સેચક છે પેપ્કેઝ, જેને આપણે કહીએ છીએ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ કાર્બોક્સાઇલેસ. તો આ જે ઉત્સેચકો છે એ ઉત્સેચકોને નિષ્ક્રિય સ્વરૂપે આવેલા છે, તેને સક્રિય કરવા માટે ખનિજ તત્વની જરૂર પડે, જેને આપણે સહ ઉત્સેચકો તરીકે પણ કહી શકીએ. તો અહીંયા આ ઉત્સેચકોની સક્રિયતા માટે, રૂબિસ્કો અને પેપ્કેઝની સક્રિયતા માટે સામાન્ય રીતે મેગ્નેશિયમ આયનની જરૂરિયાત છે. તો એ મેગ્નેશિયમ દ્વારા એ સક્રિય થાય. તેવી રીતે બીજો ઉત્સેચક જોઈએ તો આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેસ, આ ઉત્સેચકને સક્રિય કરવા માટે ઝીંકની જરૂરિયાત છે. તેવી રીતે નાઇટ્રોજનના સ્થાપન માટે નાઇટ્રોજિનેસ ઉત્સેચક અને એ ઉત્સેચકને સક્રિય કરવા માટે મોલિબ્ડેનમની જરૂરિયાત રહે છે. તો આમ વિવિધ ઉત્સેચકોના સક્રિય કરવા માટે, એના કાર્યને ઝડપી કરવા માટે સહ ઉત્સેચક તરીકે ખનિજ તત્વોનો ફાળો અગત્યનો છે. એના પછી જોઈએ તો ખનિજ તત્વો કોષના આસુનતામાં ફેરફાર કરતા હોય તેવા, આસુનતા એટલે કે આશ્રુતિ દાબ, એની ક્ષમતાને બદલે અલગ અલગ કોષની આશ્રુતિ ક્ષમતા અલગ અલગ હોય, તો તેને બદલવા માટે સામાન્ય રીતે પોટેશિયમની હાજરી જરૂરિયાત છે. એ બધા અન્ય કેલ્શિયમ છે તે બી કોષની આશ્રુતિ ક્ષમતા બદલે. અહીંયા પોટેશિયમની હાજરીમાં પર્ણરંધ્રો કે વાયુરંધ્રો ખોલબંધ થાય છે. આપણે આગળના પ્રકરણોમાં ભણી ચૂક્યા છીએ કે વાયુરંધ્ર ખોલબંધની પ્રક્રિયા આશ્રુતિની આસુન દાબના કારણે થતી હોય, તો એમાં બેઝિકલી જે પોટેશિયમ છે એ પોટેશિયમ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો આ 4 જૂથમાં કાર્યોને વેચી શકીએ આપણે, એક બંધારણીય ઘટક તરીકે, સહ ઉત્સેચક તરીકે, ઉર્જા સંબંધિત અને આશ્રુતિમાં ફેરફાર તરીકે. તો બેઝિકલી 4 પ્રકારના કાર્યો આવશ્યક ખનિજ તત્વો કરતા હોય છે. હવે આપણે વિવિધ ખનિજ તત્વોની ક્યાંથી પ્રાપ્ત થાય છે? આવશ્યક તત્વો, વનસ્પતિને જરૂરી એવા જે ખનિજ તત્વો છે એ ખનિજ તત્વોના સ્વરૂપો અને તેમના કાર્યો. એમાં પહેલું જોઈએ તો નાઇટ્રોજન. નાઇટ્રોજન એ જમીનમાંથી નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયમ આયન સ્વરૂપે શોષણ પામે છે. અહીં વનસ્પતિઓની અંદર સૌથી વધારે માત્રામાં આ તત્વની જરૂરિયાત છે. એમાંય ખાસ કરીને વર્ધમાન પેશીઓમાં, વર્ધમાન પેશી એટલે ખાસ કરીને મૂળાગ્ર, પ્રરહાગ્ર, એ ઉપરાંત દ્વિતીયક વર્ધનશીલ પેશીઓ કે જેની અંદર નાઇટ્રોજન ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ પેશીઓમાં તેમજ ચયાપચય સક્રિય કોષોમાં હોય
તેવા કોષોની અંદર નાઇટ્રોજનની જરૂરિયાત છે. આ ઉપરાંત પ્રોટીન કે જેની અંદર એમિનો એસિડ આવેલું છે, એમિનો સમૂહ એટલે નાઇટ્રોજન, તો પ્રોટીનના બંધારણમાં નાઇટ્રોજન હોય. ન્યુક્લિક એસિડ કે જેની અંદર નાઇટ્રોજન બેઝ આવે છે, તો તેની અંદર નાઇટ્રોજન હોય. કેટલાક વિટામિનો, કેટલાક પ્રોટીન અંતઃસ્ત્રાવોનો મુખ્ય બંધારણીય ઘટક છે. તો નાઇટ્રોજન આ બધી ક્રિયાઓ સાથે સંકળાયેલો છે. આવું જ એક બીજું તત્વ જોઈએ તો એ છે ફોસ્ફરસ. ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે, આ ફોસ્ફોરિક આયન સ્વરૂપે તે ભૂમિમાંથી શોષણ પામે. સામાન્ય રીતે આ ફોસ્ફરસ કોષરસ પટલના બંધારણમાં આવેલો હોય. કેટલાક પ્રોટીનના બંધારણમાં, બધા જ ન્યુક્લિક એસિડની અંદર, કારણ કે ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડના બનેલા છે અને ન્યુક્લિયોટાઇડ બનાવવા માટે ફોસ્ફરસની જરૂર પડતી હોય. તો ન્યુક્લિક એસિડના બંધારણમાં ન્યુક્લિયોટાઇડ, એટીપી પણ ન્યુક્લિયોટાઇડ છે, તો એના બંધારણ પર ફોસ્ફરસ આવેલો છે, એનો બંધારણીય ઘટક છે. એ ઉપરાંત બધી જ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા, ફોસ્ફોરાયલેશન એટલે ફોસ્ફરસને અન્ય તત્વ સાથે જોડવાની પ્રક્રિયા, એના માટે ફોસ્ફરસ અનિવાર્ય છે. તો આ એનું કાર્ય છે. એના પછી જોઈએ તો ત્રીજા નંબરનું તત્વ પોટેશિયમ. પોટેશિયમ એ K+ આયન સ્વરૂપે, પોટેશિયમ આયન સ્વરૂપે જમીનમાંથી શોષણ પામે છે. તેના કાર્યોની અંદર જોઈએ તો વનસ્પતિની વર્ધમાન પેશી તેમજ તેની કલિકાઓ, પર્ણો અને મૂળાગ્રમાં વધારે માત્રામાં જોવા મળે છે અને જરૂરિયાત છે. એટલે કે વિકાસ પામતા વનસ્પતિના અંગોમાં અગત્યનો ભાગ ભજવે. કોષોમાં આયનિક સંતુલન જાળવવા મદદરૂપ છે. અહીંયા પોટેશિયમ એ ધન આયન છે. સામાન્ય રીતે વનસ્પતિઓમાં પોટેશિયમ એ ધન આયન તરીકે આયનિક સંતુલન જાળવે છે. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા, મિત્રો અહીં ધ્યાનમાં રાખો કે પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા જે સંશ્લેષણની પ્રક્રિયા છે, તે સંશ્લેષણની પ્રક્રિયામાં તેમજ વાયુરંધ્ર ખોલબંધ કરવાની પ્રક્રિયામાં તેમજ ઉત્સેચકોની સક્રિયતા એટલે અન્ય ઉત્સેચકોને સક્રિય કરશે અને કોષોની આસુનતાની જાળવણીમાં આ પોટેશિયમ આયન ખૂબ જ મદદ કરે છે. તેના વગર આ વાયુરંધ્ર પણ ખુલશે, ખોલબંધ થવાની પ્રક્રિયા અટકી જશે, ઉત્સેચકો સક્રિય ન થાય અને પ્રોટીનના સંશ્લેષણમાં અવરોધ ઊભો થશે. તો આ પોટેશિયમનું મહત્વ છે, એના કાર્યો છે વિવિધ. એના પછીનું નેક્સ્ટ તત્વ જોઈએ આપણે તો કેલ્શિયમ. કેલ્શિયમ આયન સ્વરૂપે જમીનમાંથી શોષણ પામે છે. આ કેલ્શિયમ આયન એ વર્ધનશીલ પેશી એટલે વૃદ્ધિ પામતી પેશી, જેમાં કોષો સતત કોષ વિભાજન પામતા હોય અને ત્યારબાદ પેશીનું નિર્માણ કરતા એટલે કે વિભેદન પામતી પેશીઓમાં જરૂરી છે. કોષ વિભાજન દરમિયાન કોષ દિવાલના સંશ્લેષણ માટે ઉપયોગી. સામાન્ય વનસ્પતિની અંદર જે કોષ દિવાલ છે એ કોષ દિવાલની વચ્ચે મધ્ય પટલ આવેલો હોય. ક્રમિક બે કોષો, વનસ્પતિના કોષો વચ્ચે મધ્ય પટલ આવેલો છે અને એ મધ્ય પટલના બંધારણની અંદર કેલ્શિયમ પેક્ટેટ નામનું દ્રવ્ય બંધારણીય ઘટક તરીકે હોય. તો એ કેલ્શિયમ પેક્ટેટ બનાવવા માટે કેલ્શિયમ અગત્યનો ભાગ ભજવે છે. એ ઉપરાંત કોષોની અંદર કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાક તંતુનું જે નિર્માણ થતું હોય, પ્રોટીનમય તંતુ બનતા હોય, તો તે પ્રોટીનમય તંતુના દ્વિધ્રુવીય ત્રાકમાં મદદરૂપ કેલ્શિયમ તત્વ આવેલું છે. તો એ કેલ્શિયમની મદદથી દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન થાય તેમજ એનું દિશા સૂચન થતું હોય છે. તે ઉપરાંત જોઈએ તો આ જે કેલ્શિયમ છે એ કેલ્શિયમ જૂના પર્ણોમાં સંગ્રહ પામે. કેલ્શિયમ એ વહન થતું નથી, તો તે જૂના પર્ણોમાં સંગ્રહ પામે એટલે સીધું જૂના પર્ણો ખરે અને જમીનમાં પડે ત્યારે એનું ચક્ર ચાલતું હોય છે. કોષરસ પટલની સામાન્ય ક્રિયાઓ ઉત્સેચકોને સક્રિય કરે. ચયાપચય ક્રિયાઓના નિયમનમાં મહત્વનો ભાગ લે છે કેલ્શિયમ. તો આ કેલ્શિયમનું મહત્વ છે મિત્રો. તેના પછી આવે છે અગત્યનું એવું મેગ્નેશિયમ તત્વ. મેગ્નેશિયમ જે આયન સ્વરૂપે ભૂમિમાંથી શોષણ પામે છે. સામાન્ય રીતે મેગ્નેશિયમ એ પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનમાં ઉત્સેચકોને સક્રિય કરે છે. સામાન્ય રીતે અહીંયા પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન દરમિયાન જે વિવિધ ઉત્સેચકો વપરાય છે, ખાસ કરીને શ્વસનમાં જોઈએ તો શ્વસનમાં થતી પ્રક્રિયાઓ ગ્લાયકોલિસિસ છે, ક્રેબ્સ ચક્ર છે. તો એ પ્રક્રિયાઓની અંદર વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં વિવિધ ઉત્સેચકો ભાગ ભજવતા હોય. તેમાં ખાસ કરીને વાત કરીએ કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવવા માટે વપરાતો હેક્ઝોકાઇનેસ ઉત્સેચક. તો આ હેક્ઝોકાઇનેસ ઉત્સેચકની સક્રિયતા માટે મેગ્નેશિયમ તત્વ જરૂરી છે.
તે ઉપરાંત આલ્ડોલેસ, પાયરુવેટ, ડિહાઇડ્રોજિનેસ વગેરે વગેરે ઉત્સેચકો કે જે શ્વસન સાથે અને પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલા છે તેઓની સક્રિયતા માટે મેગ્નેશિયમ તત્વ સહ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. આ ઉપરાંત વાત કરીએ આપણે તો ક્લોરોફિલના બંધારણીય ઘટક, ક્લોરોફિલના કેન્દ્રમાં આવેલો આ ઘટક છે. એ ઉપરાંત ડીએનએ અને આરએનએ સંશ્લેષણમાં તે ભાગ લે છે. એટલે કે ડીએનએ અને આરએનએ ન્યુક્લિક એસિડ છે અને ન્યુક્લિક એસિડના સંશ્લેષણમાં તે અગત્યનો ભાગ ભજવે. ક્લોરોફિલના વલય રચનાઓનો કેન્દ્રસ્થ બંધારણીય ઘટક, તદુપરાંત રિબોઝોમના બંધારણને જાળવી રાખનાર ઘટક તરીકે. તો આ જે કાર્યો છે એ મેગ્નેશિયમના કાર્યો છે. તેના પછી આવે છે સલ્ફર. સલ્ફર એ સલ્ફેટ આયન સ્વરૂપે જમીનમાંથી પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે સિસ્ટીન, મિથિયોનિન આ બંને એ એમિનો એસિડ છે અને એ એમિનો એસિડનો સલ્ફર એ બંધારણીય ઘટક છે. માત્ર બે જ, સિસ્ટીન, મિથિયોનિન અને ત્રીજો આવશે સિસ્ટાઇન. આ ત્રણેની અંદર બંધારણીય ઘટક તરીકે સલ્ફર છે. આ સલ્ફર સહ ઉત્સેચકો તેમજ કેટલાક વિટામિનો જેવા કે થાઇમિન અને બાયોટિન, આવી વિટામિનો છે થાઇમિન અને બાયોટિન, તેમજ સહ ઉત્સેચક એ તથા ફેરોડોક્સિનનો મુખ્ય ઘટક, મતલબ કે આ બધાના બંધારણની અંદર સલ્ફર આવેલો જોવા મળતો હોય. એના પછી જોઈએ નેક્સ્ટ તત્વ તો આયન, લોહ તત્વ. લોહ તત્વ પ્રાણીઓ માટે પણ અગત્યનું, વનસ્પતિ માટે પણ ખૂબ જ અગત્યનું. અહીં આયન ફેરિક આયન સ્વરૂપે જમીનમાંથી શોષણ પામે. વનસ્પતિમાં અન્ય લઘુ પોષક તત્વની તુલનામાં વધારે માત્રામાં જરૂરી. અહીંયાથી આયન, મેંગેનીઝ, ઝીંક વગેરે વગેરે લઘુ પોષક તત્વો છે, તેમાં સૌથી વધારે અગત્યનું લોહ તત્વ છે. વીજાણુના પરિવહન સાથે સંકળાયેલા ફેરોડોક્સિન અને સાયટોક્રોમ જેવા પ્રોટીનનો મુખ્ય ઘટક છે. અહીંયા વીજાણુ પરિવહનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પરિવહન થતું હોય અને ઉર્જા મુક્ત થતી હોય તે દરમિયાન જે તત્વો વપરાય છે ફેરોડોક્સિન ને સાયટોક્રોમ બી, સી વગેરે, તો એ બધાની અંદર બંધારણીય ઘટક તરીકે આયન આવેલું છે. જ્યારે વીજાણુ પરિવહનમાં વીજાણુ પસાર થતા હોય ત્યારે આ ઘટકોના બંધારણમાં રહેલા Fe2 Fe3માં +3ની અંદર રૂપાંતર પામે, તેમજ Fe3+ ફરી પાછા Fe2માં રૂપાંતર પામતા હોય. એટલે કે પ્રતિવર્તી ઓક્સિડેશનની પ્રક્રિયાની અંદર અગત્યનો ભાગ ભજવે. એ ઉપરાંત કેટાલેઝ ઉત્સેચકોને સક્રિય કરે છે. આ ઉપરાંત હરિતદ્રવ્યના નિર્માણ માટે આવશ્યક. મિત્રો અહીં ધ્યાનમાં રાખવાનું છે કે હરિતદ્રવ્યના નિર્માણ માટે આવશ્યક છે. આગળના બે તત્વો આવી ગયા કે જેમાં નાઇટ્રોજન અને મેગ્નેશિયમ. નાઇટ્રોજન અને મેગ્નેશિયમ એવા તત્વો છે કે જે પણ હરિતદ્રવ્ય માટે ઉપયોગી છે. હરિતદ્રવ્યના બંધારણની અંદર આવશ્યક ખનિજ તત્વોમાં નાઇટ્રોજન અને મેગ્નેશિયમ એની રિંગની અંદર કેન્દ્ર સ્થાને આવેલા છે. જ્યારે લોહ તત્વ છે એ ક્લોરોફિલના નિર્માણમાં ભાગ ભજવે છે. મતલબ કે અહીંયા ક્લોરોફિલના બંધારણમાં આવેલો નથી, માત્ર ક્લોરોફિલના નિર્માણ દરમિયાન વિવિધ પ્રક્રિયાઓની અંદર આ આયન ઉપયોગી છે. એના પછીના તત્વોનો અભ્યાસ કરીએ આપણે તો મેંગેનીઝ. મેંગેનીઝ આયન સ્વરૂપે જમીનમાંથી શોષણ પામે છે. આ મેંગેનીઝ આયન પ્રકાશ સંશ્લેષણ, શ્વસન, નાઇટ્રોજન અને ચયાપચયના ઉત્સેચકોને સક્રિય કરે છે. મતલબ કે વિવિધ ઉત્સેચકોના સહ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. આ મેંગેનીઝનું સૌથી સર્વશ્રેષ્ઠ કાર્ય જોઈએ તો એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીનું વિયોજન કરી ઓક્સિજન મુક્ત કરવાનું છે. મિત્રો અહીં પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયાની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંને ઉપયોગમાં લેવાતા હોય. આ દરમિયાન આપણે જાણીએ છીએ કે વનસ્પતિ CO2 ગ્રહણ કરે અને ઓક્સિજન મુક્ત કરે, તો અહીંયા પ્રક્રિયાની અંદર જે પાણી વપરાય છે એ પાણીનું સૌપ્રથમ વિયોજન થાય અને તેમાંથી ઓક્સિજન મુક્ત થતો હોય છે. તો આ પાણીમાંથી ઓક્સિજન બનાવવાનું કામ એ મેંગેનીઝ, ક્લોરાઇડ જેવા તત્વો કરે છે. એમાં સૌથી અગત્યનું કામ છે મેંગેનીઝનું, કે જે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના અણુઓનું વિયોજન કરી, વિઘટન કરી અને તેમાંથી ઓક્સિજન મુક્ત કરે છે અને એ ઓક્સિજન પૃથ્વી ઉપર જોવા મળે છે અને આપણા માટે પ્રાપ્ત છે. તો સૌથી અગત્યનું કાર્ય મેંગેનીઝનું
ફોટોલિસિસનું પ્રકાશનું પાણીનું પ્રકાશ પ્રેરિત વિયોજનની ઘટના છે. એના પછી વાત કરીએ તો ઝીંક ખનિજ તત્વ ઝીંક આયન સ્વરૂપે જમીનમાં શોષાતો જોવા મળે છે. સામાન્ય રીતે કાર્બોક્સાઇલેસ ઉત્સેચકોને સક્રિય કરે છે. કાર્બોક્સાઇલેસ ઉત્સેચક એટલે એવા ઉત્સેચકો કે જે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડને ઉમેરી શકે. અન્ય પ્રક્રિયકમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉમેરો કરાવી આપતા ઉત્સેચકને કાર્બોક્સાઇલેસ પ્રકારના ઉત્સેચકો કહી શકાય. જેમ કે આપણે વાત કરીએ રૂબિસ્કો, આરયુબીપી કાર્બોક્સાઇલેસ ઓક્સિડેસ. તો આ જે રૂબિસ્કો છે એ રૂબિસ્કો કાર્બન ડાયોક્સાઇડને અન્ય પ્રક્રિયકમાં ઉમેરી અને જેમ કે આરયુબીપીની અંદર ઉમેરી રિબ્યુલોસ બાયફોસ્ફેટમાં કાર્બન ડાયોક્સાઇડને ઉમેરી અને આપણે જાણીએ છીએ મુજબ કે 2 અણુ પીજીએના બનાવે છે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન. તો અહીંયા આરયુબીપીમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉમેરી અને પીજીએનું નિર્માણ થવાની જે પ્રક્રિયા છે એ કાર્બોક્સિલેશન પ્રક્રિયા કહેવાય. અને આ દરમિયાન જે ઉત્સેચક કાર્ય ભજવે છે તેને કાર્બોક્સાઇલેસ ઉત્સેચક કહેવાય, જેવા કે રૂબિસ્કો, આરયુબીપી કાર્બોક્સાઇલેસ. તેવી રીતે બીજો ઉત્સેચક છે પેપકેસ, પીપી કાર્બોક્સાઇલેસ. મતલબ કે પીપીની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય અને ઓક્ઝેલો એસિટિક એસિડ બનાવતા આ પણ ઘટના પ્રકાશ સંશ્લેષણની અંદર થાય છે, ખાસ કરીને જેની અંદર પીપીમાં CO2 ઉમેરાય અને 4 કાર્બનિક ઓક્ઝેલો એસિટિક એસિડ બને છે. તો આ પ્રક્રિયા માટે જરૂરી ઉત્સેચક એટલે પીઈપી કાર્બોક્સાઇલેસ. તેમજ વાયુરંધ્ર ખોલબંધ થવાની પ્રક્રિયા કે જે દરમિયાન સ્ટાર્ચનું વિભાજન થઈ પીપી બને અને પીપીનું કાર્બોક્સિલેશન થઈ અને મેલેટ આયન બનતા હોય છે. તો અહીંયા પણ પીપીની અંદર કાર્બન ડાયોક્સાઇડનો અણુ ઉમેરી અને મેલેટ આયન બનાવવાની જે પ્રક્રિયા છે કાર્બોક્સિલેશનની પ્રક્રિયા છે. અને આ કાર્બોક્સિલેશનની પ્રક્રિયા માટે જરૂરી ઉત્સેચક પીપી કાર્બોક્સાઇલેસ છે. એટલે કે ટૂંકમાં કહેવાય પેપકેસ તરીકે ઓળખાય, PPCASE. અને આ જે ઉત્સેચકો છે એ ઉત્સેચકોને સક્રિય કરવા માટે ઝીંક અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત ઓક્ઝિન કે જે વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એના સંશ્લેષણ માટે અગત્યનો ભાગ ભજવે છે. વનસ્પતિના વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવમાં ઓક્ઝિન, જિબરેલિન અને સાઇટોકાઇનિન છે. તે પૈકી ઓક્ઝિનના સંશ્લેષણ નિર્માણ માટે ઝીંક તત્વની હાજરી અનિવાર્ય છે. એ ઉપરાંત બીજા તત્વની વાત કરીએ તો કોપર એક ક્યુપ્રિક આયન સ્વરૂપે જમીનમાંથી જ વનસ્પતિ શોષે છે. સામાન્ય રીતે બધી જ ચયાપચય ક્રિયાઓમાં તે આવશ્યક છે. રેડોક્સ પ્રક્રિયાના ઉત્સેચકોને સક્રિય કરે. મિત્રો, રેડોક્સ પ્રક્રિયા એટલે કે જે એક જ પ્રક્રિયા જેમની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતી હોય તેવી પ્રક્રિયાઓને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અને આવી રેડોક્સ પ્રક્રિયામાં તે ઉત્સેચકોને સક્રિય કરે છે. સામાન્ય રીતે આગળ ઉપર આપણે જોઈ ગયા કે આયન એ ફેરેડોક્સિન અને સાઇટોક્રોમની અંદર ખાસ કરીને વીજાણુઓના પરિવહન દરમિયાન ઉપયોગમાં આવે છે. અને ત્યાં Fe2+ માંથી Fe3+ બનતા હતા અને પ્રતિવર્તી પ્રક્રિયા થતી હતી. તેવી જ રીતે અહીં પણ પ્રતિવર્તી દિશામાં Cu+ માંથી Cu2+ માં ઓક્સિડેશન પામે છે. મતલબ કે Cu+ માંથી Cu2+ અને Cu2+ માંથી Cu+ માં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું કરવા માટે જવાબદાર કોપર છે. તો અહીં આપણે વિવિધ ખનિજ તત્વોનું મહત્વ જોયું. એના પછી આવે છે નેક્સ્ટ બોરોન જે BO3- the B4O7- બોરિક એસિડ આયન સ્વરૂપે શોષણ પામે છે. આ જે બોરોન છે એ કેલ્શિયમના શોષણ અને ઉપયોગ માટે આવશ્યક છે. મિત્રો, અહીં ધ્યાનમાં રાખવાનું છે કે આ બોરોન છે એ બોરોન કેલ્શિયમનું શોષણ કરી અને તેનું વહન કરાવશે અને એ કેલ્શિયમને યોગ્ય જગ્યાએ ઉપયોગ કરાવવાનું કાર્ય બોરોનનું છે. ઘણીવાર 2 ખનિજ તત્વોને સાથે મળી અને કોઈ પ્રશ્ન પૂછાતો હોય છે. જેમ કે આવો પ્રશ્ન પૂછી શકાય કે દ્વિધ્રુવીય ત્રાકના નિર્માણ માટે જરૂરી એવા તત્વોનું વહન કયા ખનિજો દ્વારા થાય છે. તો આપણે અહીંયા બે ખનિજ તત્વોના કાર્યો મિશ્ર થઈ ગયેલા છે. અહીં આપને પૂછવામાં આવે કે ભાઈ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ તો કે એ કેલ્શિયમ કરે છે અને એ કેલ્શિયમનું વહન બોરોન કરે છે. તો અહીંયા કેલ્શિયમના વહન માટે જવાબદાર બોરોન, એટલે અંતિમ આન્સર આપણો આવે બોરોન.
તો આવી પરિસ્થિતિમાં આપણે ધ્યાન રાખવાનું કે ભાઈ બે ખનિજ તત્વો છે જે એકબીજા સાથે સંલગ્ન હોય ત્યારે એના કાર્યો થોડા સમજીને યાદ રાખવા પડે. આગળ બીજું કાર્ય જોઈએ તો પટલની કાર્યશીલતાની જાળવણી. સામાન્ય કોષરસ પટલ છે એ પટલની ક્રિયાશીલતામાં ફેરફાર કરવા માટે પણ મદદરૂપ છે. પરાગરજનું અંકુરણ થઈ અને અંકુરણ નલિકા બનાવવા માટે બોરોન અગત્યનો ભાગ ભજવે, કારણ કે બોરોન એ કાર્બોદિતના સ્થળાંતરમાં ભાગ ભજવે છે. એટલે કે જે શર્કરાઓ છે એ શર્કરાઓના વહનમાં અગત્યનો ભાગ ભજવે છે અને શર્કરાઓને યોગ્ય પ્રમાણમાં મુક્ત કરી અને પરાગરજના અંકુરણ દ્વારા પરાગનલિકાનો વિકાસ સાધી શકે છે. એ ઉપરાંત કોષ વિસ્તરણ, કોષ વિભેદનમાં પણ તે ભાગ લે છે. તો આ કાર્યો કેલ્શિયમના છે. એના આવે છે મોલિબ્ડેનમ. મોલિબ્ડેનમ ઓક્સાઇડ આયન સ્વરૂપે જમીનમાંથી શોષણ પામે છે. નાઇટ્રોજનના ચયાપચયમાં ભાગ લેતા નાઇટ્રોજીનેસ અને નાઇટ્રેટ રિડક્ટેસ ઉત્સેચકોનો ઘટક. નાઇટ્રોજનનું ચયાપચય. તો નાઇટ્રોજન સામાન્ય રીતે વાતાવરણમાંથી સૂક્ષ્મ સજીવો દ્વારા મૂળની અંદર એ નાઇટ્રોજનના ક્ષારોમાં રૂપાંતર થતું હોય અને એ ક્ષારોમાંથી વનસ્પતિ એમિનો એસિડ, પ્રોટીન વગેરે તત્વો બનાવતા હોય ત્યારે એની અંદર ઉપયોગમાં અગત્યનો ઉત્સેચક નાઇટ્રોજીનેસ કે જે ઉત્સેચકના બંધારણમાં મોલિબ્ડેનમ અગત્યનો ભાગ ભજવે છે, સહ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. એ ઉપરાંત નાઇટ્રેટ રિડક્ટેસ કે જે નાઇટ્રોજનનું રિડક્શન કરી એમોનિયમ આયન બનાવતો હોય તો તેના માટે જવાબદાર ઉત્સેચક છે. તેની સક્રિયતા માટે મોલિબ્ડેનમ ખૂબ જરૂરી છે. તેના વગર નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા અટકી જાય, મતલબ કે પૃથ્વી ઉપર પ્રોટીન બનતું અટકી જાય. તો આવા ઉત્સેચકોનો એ સહ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે મોલિબ્ડેનમ. એ ઉપરાંત ક્લોરીન આયન સ્વરૂપે જમીનમાંથી શોષણ પામે છે. કે સોડિયમ સાથે મળી, હવે ક્લોરીન એ ઋણ આયન છે અને K+ અને સોડિયમ, પોટેશિયમ અને સોડિયમ એ ધન આયન છે. તો એ બંને સાથે મળી એટલે KCl અને NaCl મળી તે કોષોમાં દ્રવ્ય પદાર્થની સાંદ્રતા અને એનાયન અને કેટાયન એટલે ધન આયન ને ઋણ આયન ને સંતુલન કે આયનિક સંતુલન નક્કી કરવામાં મદદરૂપ. જો કોષોનું આયનિક સંતુલન યોગ્ય સ્તરે જાળવવું હોય તો ઋણ આયન તરીકે ક્લોરીન અગત્યનો ભાગ ભજવે છે, જ્યારે ધન આયન તરીકે પોટેશિયમ અને સોડિયમ આયન જેવા ખનિજ તત્વો અગત્યનો ભાગ ભજવતા હોય. એ ઉપરાંત પ્રકાશ સંશ્લેષણમાં પાણીના વિયોજન દ્વારા O2 મુક્ત કરાવવા માટે આવશ્યક. આગળ આવી ગયું કે મેંગેનીઝ, બીજું આવ્યું ક્લોરીન કે જેઓ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત કરી અને વાતાવરણમાં મુક્ત કરે છે. તો આ વાત થઈ વિવિધ ખનિજ તત્વોની અને એના કાર્યોની. હવે આપણે વાત કરીએ તો આ જે ખનિજ તત્વો છે એ ખનિજ તત્વો પૂરતા પ્રમાણમાં ન મળે ત્યારે તેની ઉણપથી શું થાય? વનસ્પતિની અંદર બધા તત્વોની જરૂરિયાત નથી, પરંતુ અમુક તત્વો તો એવા છે જ કે જે તત્વોને વનસ્પતિના બંધારણમાં જરૂરી છે. ધારો કે એ તત્વનું ઓછું પ્રમાણ હોય અથવા તો એ મળતા જ નથી, જમીનમાં છે જ નહીં એ તત્વો, આવશ્યક ખનિજ તત્વો, તો વનસ્પતિની અંદર એ તત્વોની ઉણપથી અથવા ઓછી માત્રાથી સ્પષ્ટ કેટલાક ચિહ્નો જોવા મળે, સ્પષ્ટ કેટલાક લક્ષણો જોવા મળે. તો આ માત્રા કેટલી હોવી જોઈએ, કોને ઉણપ કહેવાય અને કયા ચિહ્નો જોવા મળે તેની ચર્ચા આપણે કરીએ. તો સૌપ્રથમ તો સંક્રાંતિ સાંદ્રતાની વાત કરીએ. એમાં આવશ્યક તત્વની જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતાએ વૃદ્ધિ અવરોધાય તે સાંદ્રતાને સંક્રાંતિ સાંદ્રતા કહેવાય. મતલબ કે આવશ્યક ખનિજ તત્વનું એવું પ્રમાણ કે જેનાથી ઓછા પ્રમાણે વૃદ્ધિની પ્રક્રિયામાં અવરોધ ઊભો થાય, વૃદ્ધિ પૂરતા પ્રમાણમાં થાય નહીં, તો તે પ્રમાણને કહેવાય સંક્રાંતિ સાંદ્રતા. હવે ઉણપ એટલે ન હોવું અથવા ઓછા પ્રમાણમાં એ ખનિજ તત્વનું હોવું. જે તત્વની સાંદ્રતા સંકેન્દ્રણ પ્રમાણ સંક્રાંતિ સાંદ્રતાથી ઓછી હોય ત્યારે તે તત્વોની ઉણપ છે તેમ કહેવાય. મતલબ કે તે પૂરતા પ્રમાણમાં મળતું નથી, અને જ્યારે પૂરતા પ્રમાણમાં ન મળે ત્યારે તેની ઉણપથી સ્પષ્ટ ચિહ્નો જોવા મળતા હોય, લક્ષણો જોવા મળતા હોય. એ લક્ષણોની વાત કરીએ તો ઉણપીય ચિહ્નો કોઈ નિયત તત્વની ગેરહાજરીથી વનસ્પતિઓમાં જોવા મળતા બાહ્યાકાર ફેરફારોને
ઉણપીય ચિહ્નો કહેવાય. બાહ્યાકાર ફેરફારો એટલે બહારથી આપણે સ્પષ્ટ આવા લક્ષણો જોઈ શકીએ. જેમ કે આપણે વાત કરીએ મેગ્નેશિયમની. હવે આપણે હમણાં જ ભણી ગયા કે મેગ્નેશિયમ એ ક્લોરોફિલનો બંધારણીય ઘટક છે. જો પૂરતા પ્રમાણમાં વનસ્પતિને ક્લોરોફિલ નહીં મળે તો મેગ્નેશિયમ નહીં મળે તો ક્લોરોફિલનું બંધારણ બનવાનું નથી, ક્લોરોફિલનો અણુ બનવાનો નથી. પરિણામે વનસ્પતિના પર્ણો પીળા પડે. જે ક્લોરોફિલના કારણે લીલા થતા હતા તેની જગ્યાએ મેગ્નેશિયમ ન મળવાથી, એની ઉણપથી આ જે પર્ણો છે તે પીળા પડી જાય. તો એ અસર કહેવાય, જેને ક્લોરોસિસ તરીકે ઓળખવામાં આવે છે. નાઇટ્રોજન ન મળે તો પણ પીળા પર્ણો પડી જતા હોય, શીરાઓ પર જાંબલી કે લાલ ડાઘ પડી જતા હોય, ડાઘા ચાઠા પડી જતા હોય, વૃદ્ધિ કુંઠિત થાય. આ બધા જ લક્ષણો એ ખનિજ તત્વોની ઉણપીય અસરો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જો આ ખનિજ તત્વ જમીનમાં ઓછા પ્રમાણમાં હોય અથવા ઉણપ હોય અને આપણે વનસ્પતિ છે એ વિવિધ લક્ષણો બતાવતી હોય, બાહ્યાકાર ફેરફારો દર્શાવતી હોય, ત્યારે જો આપણે એ ખનિજ તત્વોને જમીનની અંદર ઉમેરી દઈએ, જેમ કે મેગ્નેશિયમની ઉણપથી ચિહ્નો જોવા મળે છે, તો મેગ્નેશિયમને જમીનમાં ઉમેરી દઈએ તો એ બાહ્યાકાર ફેરફારો દૂર, મતલબ કે એ ચિહ્નો દૂર થઈ જાય છે, કારણ કે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં તે તત્વો મળે છે. અહીંયા આ જે તત્વો છે એ તત્વોના ચિહ્નોનો આધાર આવશ્યક ખનિજ તત્વોની વહનશીલતા પર રહેલો છે. વહનશીલતા એટલે શું? તો કે કેટલાક તત્વો વહનશીલ હોય, એક વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં જતા હોય. જેમ કે નાઇટ્રોજન છે, તો એ તત્વ છે એ તત્વ વનસ્પતિના જીર્ણ થયેલા ભાગોમાંથી તરુણ અને વિકાસશીલ ભાગો તરફ વહન થતા હોય. તો આવા તત્વો છે જેને વહનશીલ તત્વો કહેવાય. તો આ વહનશીલ તત્વોની જે ઉણપ છે એ સૌ પ્રથમ જીર્ણ થતા ભાગોમાં જોવા મળે, કારણ કે જીર્ણ થતા ભાગોમાંથી એ તત્વોનું વહન નવા તરુણ વિકાસ પામતા ભાગો તરફ થાય છે. તો એ જીર્ણ થયેલામાં તેની ઉણપ સર્જાશે અને તેમાં ચિહ્નો જોવા મળશે. જ્યારે બીજા એવા પ્રકારના આવશ્યક ખનિજ તત્વો છે કે જે અવહનશીલ છે, જેમ કે કેલ્શિયમ. તો કેલ્શિયમ એ વનસ્પતિનો અંગભૂત ભાગ બની જાય. તો ત્યારે એ જીર્ણ થયેલા ભાગો નાશ પામીને જમીનમાં પડે ત્યારે જ વનસ્પતિને પ્રાપ્ત થાય અને તેમાંથી તરુણ ભાગો તરફ તેનું વહન થતું હોય. પરંતુ જો જમીનમાં ઓછું પ્રમાણ હોય ત્યારે એનું વહન પૂરતા પ્રમાણમાં ન થવાને કારણે જે નવા અને તરુણ ભાગો છે વનસ્પતિના, તેમાં એના સ્પષ્ટ ચિહ્નો જોવા મળે. એટલે મિત્રો આપણે કહી શકીએ કે કેટલાક એવા ખનિજ તત્વો કે જે વહનશીલ છે તેમના ઉણપીય અસરો સૌ પ્રથમ જીર્ણ કોષોની અંદર, જીર્ણ પેશીઓની અંદર જોવા મળે, જ્યારે અવહનશીલ તત્વો છે તેમની ઉણપીય અસરો સૌપ્રથમ તરુણ કે વિકાસ પામતા નવા ભાગોની અંદર જોવા મળે, એના ચિહ્નો જોવા મળે છે. અહીં વનસ્પતિઓમાં તત્વના અપ્રાપ્યતાના લક્ષણોના આધાર તત્વની વહનશીલતા પર છે. જેમ કે વહનશીલ સક્રિય વહન પામતા તત્વો તરુણ વિકાસશીલ પેશીઓમાં નિકાસિત થાય છે, એટલે ત્યાંથી વહન પામે છે, જેથી લક્ષણો જીર્ણ પેશીઓમાં પહેલાં જોવા મળે. મિત્રો અહીં ધ્યાન રાખવાનું છે કે વહનશીલ છે તો એના લક્ષણો જીર્ણ પેશીઓમાં, કારણ કે જીર્ણ પેશીઓમાં તત્વ ધરાવતા જૈવિક અણુઓનું વિઘટન થઈ તત્વ તરુણ ભાગો તરફ વહન થાય છે. દાખલા તરીકે જોઈએ તો નાઇટ્રોજન, પોટેશિયમ અને મેગ્નેશિયમની ઉણપના ચિહ્નો જીર્ણપર્ણોમાં સૌ પ્રથમ જોવા મળે છે. તેવી રીતે બીજા પ્રકારના અવહનશીલ તત્વો પરિપક્વ અંગોથી બહાર આવતા નથી, તેથી તેના લક્ષણો તરુણ પેશીમાં પહેલાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સલ્ફર, કેલ્શિયમ જે કોષના સંરચનાત્મક ઘટકના ભાગરૂપે છે, કોષ રસપટલના ભાગરૂપે અને અન્ય ઘટકોના ભાગરૂપે છે, જે સરળતાથી છૂટા પડી શકાતા નથી, તો તેની ઉણપી અસરો તરુણ પેશીમાં પહેલાં જોવા મળશે. વનસ્પતિઓના ખનિજ પોષણનું આ જે વહનશીલ ને અવહનશીલ ખનિજ તત્વો છે એ જે પાસું છે એ કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યા માટે આવશ્યક અને મહત્વપૂર્ણ છે, જેના પરિણામે યોગ્ય પ્રમાણમાં આપણે બાગાયત કરી શકીએ અને વિવિધ પાકો મેળવી શકીએ. આ સિવાય લક્ષણોની વાત કરીએ તો શબ્દ આવે છે ક્લોરોસિસ. ક્લોરોસિસ એટલે ક્લોરોફિલનો ઘટાડો થવાની પ્રક્રિયા અથવા તો ક્લોરોફિલનો નાશ થવો. અને ક્લોરોફિલનો ઘટાડો થવાથી પર્ણો આછા પીળા રંગના બને છે. સામાન્ય રીતે નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ફેરસ, મેંગેનીઝ, ઝિંક અને મોલિબ્ડેનમની ઉણપથી
આવા ચિહ્નો જોવા મળે છે જે ક્લોરોસિસ તરીકે ઓળખાય. તેના પછી શબ્દ જોઈએ તો નેક્રોસિસ. નેક્રોસિસ એટલે પેશીઓનું મૃત્યુ. વનસ્પતિ પેશીઓનું મૃત્યુ થાય, ખાસ કરીને સૌથી પહેલાં અસર પર્ણની પેશીઓમાં આવે. પર્ણની પેશીઓનું મૃત્યુ થવું જેને કહેવાય નેક્રોસિસ. એ નેક્રોસિસ સામાન્ય રીતે કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર કે પોટેશિયમની ઉણપના કારણે થતું જોવા મળે. એ ઉણપી અસરના પરિણામે નેક્રોસિસ થાય. એના પછી અસર જોઈએ તો કોષ વિભાજનની પ્રક્રિયા અવરોધાય. વર્ધમાન પેશીઓની અંદર ખાસ કરીને કોષ વિભાજનની પ્રક્રિયા અવરોધાય તો વનસ્પતિનો વૃદ્ધિ કુંઠિત થાય. તો આ જે છે તે નાઇટ્રોજન, પોટેશિયમ, સલ્ફર, મોલિબ્ડેનમના ઓછું પ્રમાણ કે ઉણપથી થતું જોવા મળે છે. તેવી રીતે કેટલીક વનસ્પતિઓની અંદર પુષ્પ સર્જનમાં વિલંબ થતો જોવા મળે. વિલંબ એટલે યોગ્ય સમયે પુષ્પનું સર્જન ન થાય, જેમાં નાઇટ્રોજન, સલ્ફર, મોલિબ્ડેનમની સાંદ્રતા ઓછી થવાથી પુષ્પ સર્જનમાં વિલંબ થાય છે. મિત્રો, એ ખાસ ધ્યાનમાં રાખો કે એક તત્વની ઉણપ જુદી જુદી વનસ્પતિમાં ભિન્ન લક્ષણોની પ્રતિક્રિયા દર્શાવે છે. એક વનસ્પતિની અંદર એક ખનિજ તત્વની ઉણપ કોઈ ચોક્કસ લક્ષણો દર્શાવતી હોય તો જરૂરી નથી કે એ જ ખનિજ તત્વ અન્ય વનસ્પતિમાં તેવા જ પ્રકારના લક્ષણો દર્શાવે. અહીં અલગ અલગ ખનિજ તત્વોની અલગ અલગ વનસ્પતિમાં ઉણપી અસરો અલગ અલગ છે. કોઈ એક જ તત્વની અલગ અલગ વનસ્પતિઓમાં પણ ઉણપી અસરો અલગ અલગ જોવા મળે છે. તો આ વાત થઈ ખનિજ તત્વોની ઉપયોગિતા અને તેની ત્રુટિજન્ય અસરની વાત. આપણે આગળ બે પ્રકારના તત્વો ભણી ચૂક્યા છે, લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વો. જેમાં ગુરુ પોષક તત્વો છે તે જમીનમાંથી જો વધારે પ્રમાણમાં મળે વનસ્પતિને તો સામાન્ય રીતે તેનો વિકાસ, વૃદ્ધિ સારી રીતે થાય. પરંતુ જે ઓછા પ્રમાણમાં મળે તો એની ઉણપી અસર થતી જોવા મળે છે. ઉણપીય લક્ષણો આપણે જોઈ શકીએ છીએ. પરંતુ લઘુ પોષક તત્વોની વાત કરીએ તો લઘુ પોષક તત્વ વનસ્પતિને ખૂબ જ ઓછા પ્રમાણમાં જરૂરી છે. અને આ જે લઘુ પોષક તત્વો છે તેમનું પ્રમાણ જો ઘટી જાય, પૂરતા પ્રમાણમાં વનસ્પતિને લઘુ પોષક તત્વો ના મળે તો એના ઉણપના ચિહ્નો જોવા મળે. પરંતુ જો આ લઘુ પોષક તત્વોનું પ્રમાણ વધારે પડતું વનસ્પતિને મળે તો એની વિષારીતા જોવા મળે. મતલબ કે તેની નેગેટિવ ઇફેક્ટ વનસ્પતિઓમાં જોવા મળે. તેની વૃદ્ધિ કુંઠિત થાય અને વિવિધ લક્ષણો એ પ્રદર્શિત કરે. તો આપણે હવે ભણીએ લઘુ પોષક તત્વોની વિષારીતા. લઘુ પોષક તત્વોની વિષારીતા. લઘુ પોષક તત્વો ન્યૂનતમ માત્રામાં વનસ્પતિઓને જરૂરી છે. ખૂબ જ અલ્પ માત્રાની અંદર 0.1 મિલીગ્રામ કે તેથી ઓછું. તેની ઉણપીય લક્ષણો દેખાય છે. પરંતુ જ્યારે તેની વધારે માત્રા એ વનસ્પતિઓમાં વિષારીતા સર્જાય છે. સામાન્ય રીતે કોઈ ખનિજ આયનની સાંદ્રતા પેશીઓના શુષ્ક દળમાં 10% ઘટાડો કરે તો તેને વિષારી ગણી શકાય છે. એટલે કે વાત કરીએ અહીંયા જો લઘુ પોષક તત્વો છે તેનું થોડું ઘણું વધારે પ્રમાણ પણ વનસ્પતિઓમાં વિષારીતા અસર પ્રાપ્ત કરે છે. આપણે એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ કે કઈ રીતે વિષારીતા. સામાન્ય રીતે આપણે ઘરમાં રસોઈની વાત કરીએ તો રસોઈની અંદર, સબ્જીની અંદર વિવિધ મસાલાનો ઉપયોગ કરતા હોઈએ, મરચાં, મીઠા વગેરે વગેરે ઉપયોગ કરતા હોઈએ. પરંતુ જો માત્ર મીઠાનું પ્રમાણ ઓછું હોય તો આપણે ઉમેરી શકીએ અને તેને યોગ્ય પ્રમાણમાં કરી શકીએ. પરંતુ જો નમકનું પ્રમાણ ખૂબ જ વધી જાય સબ્જીની અંદર તો આપણે અન્ય કોઈપણ મસાલાનો સ્વાદ પારખી શકતા નથી. માત્ર મીઠાનો જ સ્વાદ આવે, ખારો સ્વાદ આવતો હોય, નહીં મરચાંનો કે નહીં અન્ય મસાલાનો સ્વાદ પારખી શકીએ. તો તેવી રીતે જ્યારે લઘુ પોષક તત્વ જે ખૂબ જ ઓછા પ્રમાણમાં જરૂરી છે, સબ્જીની જેમ મીઠું બહુ ઓછા પ્રમાણમાં ચપટી મીઠાની જરૂર હોય પરંતુ તે સ્વાદ બદલી નાખે, તેવી રીતે અહીં પણ લઘુ પોષક તત્વ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. ઓછા પ્રમાણમાં જરૂરી છે. જરૂરી તો છે જ, પરંતુ ઓછા પ્રમાણમાં જરૂરી છે. અને એનું જ્યારે પ્રમાણ ખૂબ વધી જતું હોય ત્યારે અહીંયા વનસ્પતિની અંદર વિષારીતા ઉત્પન્ન થાય. હવે આ જે ખનિજ તત્વ છે, કોઈ એક ચોક્કસ ખનિજ તત્વની વિષારીતાની અસર અન્ય ખનિજ તત્વો પણ ઉણપ સર્જાતી જોવા મળે. સામાન્ય રીતે વનસ્પતિના વિષારીતાના લક્ષણોને ઓળખવા મુશ્કેલ છે.
શા માટે મુશ્કેલ છે? કારણ કે એક તત્વનું વધુ પ્રમાણ બીજા તત્વના અંતર્વહનને અવરોધે. દાખલા તરીકે આપણે જોઈએ તો મેંગેનીસની વિષારીતાનું અગત્યનું લક્ષણ જોઈએ તો પીળાશ પડતી શિરાઓ દ્વારા વાદળી કે જાંબલી રંગના ડાઘાઓ પડવા. પરંતુ ઉત્સેચક સાથે જોડાવામાં મેંગેનીઝ એ આયર્ન અને મેગ્નેશિયમ સાથે સ્પર્ધા કરે. મતલબ કે અહીંયા આ મેંગેનીઝ એ ઉત્સેચક સાથે જોડાવા માટે આયર્ન અને મેંગેનીઝ આ ત્રણ એકબીજાની હરીફાઈ કરતાં મેંગેનીઝ ઉત્સેચક સાથે જોડાય, આયર્ન ઉત્સેચક સાથે જોડાય, મેંગેનીઝ ઉત્સેચક સાથે જોડાય, તો પરિણામે આ બંનેની ઉણપી અસરો પણ જોવા મળે. તદુપરાંત મેંગેનીઝ એ પ્રરોહાગ્રમાં કેલ્શિયમના શોષણને અવરોધે. હવે કેલ્શિયમના શોષણને અવરોધે તો કેલ્શિયમ વૃદ્ધિ માટે જવાબદાર છે, તો તેને પણ અવરોધ ઊભો થાય. મતલબ કે કેલ્શિયમની ઉણપના ચિહ્નો પણ જોવા મળે. આમ મેંગેનીઝની વધુ માત્રા એ આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપ પણ સર્જે છે. તો આપણે કહી શકીએ કે લઘુ પોષક તત્વોની વિષારીતાના લક્ષણો એ ખરેખર તે જ તત્વની વિષારીતાના લક્ષણો છે કે પછી અન્ય તત્વોની? આમ મેંગેનીઝની વિષારીતાના લક્ષણો આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપથી પણ જોવા મળે છે. મતલબ કે એક જ માત્ર લઘુ પોષક તત્વ જો વધારે પ્રમાણમાં થઈ જાય તો અન્ય તત્વોની ઉણપના ચિહ્નો પણ જોવા મળે છે, કારણ કે એ તત્વ અન્ય ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વના કાર્યોમાં પણ વિક્ષેપ ઉત્પન્ન કરે છે. તો આપણે અહીં ખનિજ પોષક તત્વમાં ખનિજ તત્વોની અગત્યતા વિશે અને તેમની ઉણપ અને વિષારીતા વિશેનો અભ્યાસ કર્યો. હવે આગળ ઉપર લઘુ પોષક તત્વો અને નાઇટ્રોજન સ્થાપન વિશેની વાતનો અભ્યાસ કરીશું. આભાર. થેન્ક યુ.